જામનગરમાં ઓગસ્ટ 2021થી નિર્માણાધીન સૌરાષ્ટ્રનું સૌથી લાંબુ 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર રૂપિયા 226 કરોડના ખર્ચે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, જેનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે. રાજકોટ તરફથી આવતા તેમજ ખંભાળિયા તરફથી આવતા વાહન ચાલકો બ્રિજનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ શહેરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતેથી જામનગરવાસીઓને રૂપિયા 622 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 69 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ કાર્યક્રમમાં રૂપિયા 487.62 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ કામોનું લોકાર્પણ કર્યું છે, જેમાં સૌથી મહત્વનું લોકાર્પણ જામનગર મહાનગરપાલિકા હેઠળના રૂપિયા 226 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થયેલો આ ફ્લાયઓવર બ્રિજ છે. આ બ્રિજને શરૂ કરવા માટે રૂપિયા 139 કરોડની પ્રોજેક્ટ કોસ્ટની સાથે ટેન્ડર પ્રક્રિયાઓ થઈ હતી અને 39% ઓન સાથે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો પુલ બની જાય એ માટે રૂપિયા 195.50 કરોડનો વધારો કરીને રિવાઇઝડ 226 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. આ ફ્લાયઓવર બ્રિજના કામની શરૂઆત 18/8/2021થી થઈ હતી અને 31/10/2025ના રોજ કામ પૂર્ણ થયું હતું. અયોધ્યા રામ મંદિર માટે બનાવાયેલ ધર્મધ્વજ જન્મભૂમિ પર પહોંચી ગયો છે. આ ધજા ગુજરાતમાં અમદાવાદના 6 કારીગરો દ્વારા 25 દિવસમાં બનાવ્યો હતો. પીએમ મોદી 25 નવેમ્બરે સમારોહ દરમિયાન રામ મંદિરના 191 ફૂટ ઊંચા શિખર પર પ્રથમ વખત ધજા ફરકાવશે. આવતીકાલે પીએમ મોદી અયોધ્યામાં આશરે 1100 મીટર લાંબા રોડ શો કરશે. 7 સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પહોંચશે. આરએસએસ વડા મોહન ભાગવત પણ આજે બપોરે અયોધ્યા આવશે. કથાકાર દેવકીનંદન ઠાકુર આજે અયોધ્યા પહોંચી ચૂક્યા છે. એટીએસ કમાન્ડો અને સીઆરપીએફના જવાનોએ રામ જન્મભૂમિ અને આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. રામ મંદિર માટે 5 લેયરની સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે, જેમાં એસપીજી, એનએસજી કમાન્ડો અને એટીએસનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ રિવર્સ પોલીસ ફોર્સ અને પીએસી પણ સુરક્ષામાં સામેલ છે. યુપી પોલીસની સાથે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની સંપૂર્ણ ટીમ તૈનાત છે. પાકિસ્તાનના પેશાવરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર થયેલા 2 આત્મઘાતી હુમલામાં 3 કમાન્ડો અને 3 હુમલાખોરો સહિત 6 લોકો માર્યા ગયા, અનેક લોકો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ગોળીબાર અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ દ્વારા ઓફિસને ટાર્ગેટ કરી હતી, જેના કારણે મોટા પાયે સુરક્ષા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હુમલો સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસે જણાવ્યું કે અર્ધલશ્કરી દળના મુખ્ય દરવાજા પર 2 વિસ્ફોટ થયા. ત્યારબાદ તરત જ સશસ્ત્ર હુમલાખોરો ઇમારતમાં ઘૂસી ગયા અને સુરક્ષા કર્મચારીઓ સાથે ભીષણ ગોળીબાર શરૂ કર્યો. એએફસી કમાન્ડો અને પોલીસે કેમ્પસની અંદર 3 હુમલાખોરોને ઠાર માર્યા હતા. પાકિસ્તાન સેનાએ ભારતીય પ્રોક્સી ફિતના ઉલ ખ્વારિજ પર આરોપ લગાવ્યો છે, જે પાકિસ્તાન તાલિબાનના લડવૈયાઓનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે, જે આ હુમલા માટે જવાબદાર છે. એફસી એ પાકિસ્તાનનું એક નાગરિક લશ્કરી દળ છે, જેનું મુખ્ય મથક ગીચ વિસ્તારમાં અને લશ્કરી છાવણીની નજીક આવેલું છે. રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ છે. આજની મીટિંગને પગલે સૌરાષ્ટ્રભરના ભાજપના સાંસદો, ધારાસભ્યો સહિતના નેતાઓએ ખાસ હાજર રહેવા આદેશ કરાયો હતો. આ બેઠક પહેલા બીએલ સંતોષ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવવા તેમના ઘરે ગયા હતા, જ્યાં વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પણ પગે લાગ્યા હતા. જો કે અંજલિબેન સાથે બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને બહાર બેસાડવામાં આવ્યા. આ દરમિયાન અંજલિબેન રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સાહેબને ગયાને 6 મહિના જેવો સમય થવા આવ્યો છે અને તેના પછી પહેલીવાર સંતોષજી આવ્યા છે. સંગઠનના વડા કહેવાય અને સાહેબે પણ સંગઠન માટે કામ કર્યું છે અને તેનાથી સુપરિચિત છે, એટલે અમારી શુભેચ્છા મુલાકાત થઈ હતી. અમે પાર્ટીના કાર્યકર્તા છીએ અને પાર્ટી કહેશે એમ કરીશું. પાકિસ્તાને ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહના પાકિસ્તાનના સિંધ પ્રાંતનો ઉલ્લેખ કરતા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાને એક નિવેદન બહાર પાડીને આ નિવેદનને ખોટું, ઉશ્કેરણીજનક અને ખતરનાક ગણાવ્યું છે. પાકિસ્તાને કહ્યું કે આવા નિવેદનો આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે અને દેશો વચ્ચે સીમાઓ સ્થાપિત કરે છે અને માંગ કરી છે કે ભારતીય નેતાઓ આવા નિવેદનો આપવાથી દૂર રહે, કારણ કે તે ક્ષેત્રમાં તણાવ વધારી શકે છે. રાજનાથસિંહે ગઈકાલે દિલ્હીમાં કહ્યું હતું કે આજે સિંધની જમીન ભારતનો ભાગ ભલે ના હોય, પરંતુ સભ્યતા પ્રમાણે
પ્રમાણે સિંધ હંમેશા ભારતનો ભાગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે, ક્યારે બોર્ડર બદલાઈ જાય કોણ જાણે છે. શું ખબર ભવિષ્યમાં સિંધ ભારત પાસે આવી જાય. પાકિસ્તાને ભારતના આંતરિક બાબતો પર નિવેદનો આપતા કહ્યું કે ભારતે લઘુમતીઓનું રક્ષણ કરવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાને પુનરોચ્ચાર કર્યો કે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અને કાશ્મીરી લોકોની ઈચ્છા અનુસાર ઉકેલવો જોઈએ. ભાવનગર શહેરના 14 નાળા મફતનગર વિસ્તારમાં રહેતા પ્રવીણ ડાભીએ તેના શેરીમાં બાજુમાં રહેતા શખ્સે તેની ભત્રીજીનો મોબાઈલ નંબર માંગતા ઈસમને મોબાઈલ નંબર શું કામ માંગ્યો તે અંગે પૂછવા જતા ઈસમે ઉશ્કેરાઈ જઈ યુવતીના કાકાને છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે યુવતીના કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ફરિયાદી પ્રવીણને જાણ થઈ કે બાજુમાં રહેતા અનિલે તેમની ભત્રીજીનો મોબાઈલ નંબર માંગ્યો હતો. આ બાબતે ફરિયાદ કરવા પ્રવીણ અનિલના ઘરે ગયા, પરંતુ તે હાજર ન હોવાથી તેઓ અનિલને સમજાવવા સરદારનગર પાસે આવેલા 50 વારિયા રામજી મંદિર પાસે ગયા. પ્રવીણે જ્યારે અનિલને નંબર માંગવાનું કારણ પૂછ્યું ત્યારે અનિલ ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી કરીને ઝઘડો શરૂ કર્યો હતો. બનાસકાંઠા એલસીબીએ દાંતીવાડા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક સ્વિફ્ટ ગાડીમાંથી કુલ 5,81,848નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના હેઠળ એલસીબી સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે હરિયાવાડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન સ્વિફ્ટ ગાડીના ચાલક કિરપાલસિંહ જસવંતસિંહ વાઘેલાએ પોલીસને જોઈને ગાડી ભગાવી હતી. પોલીસે પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસ કર્મચારીને અસલી રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાટીસા ગામનો રહેવાસી બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઈ ચાસિયા પોતાને રેલવેના એસએમસી શાખાના કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપી રિક્ષા ચાલકો પાસેથી મફત મુસાફરી કરતો હતો. રેલવે પોલીસ સ્ટાફના હરદેવસિંહ જાડેજા અને લાબુભાઈ ગઢવી ગાંધીનગર રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ કરતા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલક દ્વારા તેમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ પોતાને એસએમસી કોન્સ્ટેબલ કહી રિક્ષા ચાલકો પર રોફ જમાવે છે. બાતમીના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિને રોકી તેની પૂછપરછ કરી હતી. તેણે પોતાનું ઓળખપત્ર ઘરે રહી ગયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એએસઆઈ શક્તિસિંહ વાઢેર દ્વારા વધુ તપાસ કરતા તેની સાચી ઓળખ બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઈ ચાસિયા તરીકે થઈ હતી. હાલમાં પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. નવેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા નહીવત છે. જોકે આગામી ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે, કારણ કે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, જેની અસર આગામી સમયમાં ગુજરાતમાં પણ થશે. જે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં નલિયા 11.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીની અસર જોવા મળી રહી છે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસો ખૂબ જ ઠંડા રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં અત્યારે પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. આગામી દિવસોમાં પવનોની દિશા સ્થિર રહેશે તો ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ શકે છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલી મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ₹28,000ની કિંમતના જુદી જુદી કંપનીના 3 ચોરાયેલા મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી વિગત અનુસાર એલસીબી સ્ટાફ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતો હતો. તે દરમિયાન ચોરી થયેલા મોબાઈલ ફોન સાથે આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓને આગળની કાર્યવાહી માટે જે તે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપ્યા છે. પકડાયેલા આરોપીઓમાં યશ ભાવેશભાઈ આલાણી, અજય રાજુભાઈ ચાવડા અને પરવીનબેન મહમદ હુસેન, બસીર હુસેન સૈયદને ઝડપી લીધા છે.